નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ કરી રહ્યા છે સિંક્રોનસ મોટર, એનું ઇન્ટ્રોડક્શન અને એનું કન્સ્ટ્રક્શન. તો કઈ રીતે સિંક્રોનસ મોટર શું હોય છે અને એનું કન્સ્ટ્રક્શન પૂછાય તો આપણને કેટલી વસ્તુ ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં તો પાછળ આવે છે મોટર. મોટર એટલે એવું ડિવાઇસ કે જે ઇલેક્ટ્રિકલ સપ્લાય લઈ અને મિકેનિકલ એનર્જી આપણને આપે છે. સિંક્રોનસ એટલે કે તમને ખ્યાલ હશે કે સિંક્રોનસ સ્પીડ આપણે ઇન્ડક્શન મોટરમાં ભણતા હતા, NS = 120 fs/p, જેને આપણે સિંક્રોનસ સ્પીડ અથવા તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ તરીકે આપણે એને ઓળખતા હતા. તો એવી મોટર કે જે ઇલેક્ટ્રિકલ સપ્લાય લઈ અને સિંક્રોનસ સ્પીડ ઉપર મિકેનિકલ આઉટપુટમાં ફરે એને આપણે સિંક્રોનસ મોટર તરીકે ઓળખીએ છીએ. અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટર કન્સ્ટ્રક્શન વાઇઝ સેમ જ છે. અલ્ટરનેટરની અંદર તમે શું કરો છો કે મિકેનિકલ એનર્જી અને DC સપ્લાય આપો છો, ત્યારે તમને AC સપ્લાય એઝ અ આઉટપુટ મળે છે. સિંક્રોનસ મોટરમાં તમે સ્ટેટરમાં AC સપ્લાય આપો છો અને રોટર ઉપર DC સપ્લાય આપો છો, ત્યારે તમને રોટેશન મળે છે, મિકેનિકલ આઉટપુટ મળે છે. એટલા માટે આપણે એને સિંક્રોનસ મોટર કહીએ છીએ. પણ સિંક્રોનસ મોટરનો એક મેઇન ડિસએડવાન્ટેજ છે કે એ પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી, એટલે કે એ મોટર જાતે સ્ટાર્ટ થઈ શકતી નથી. એને કોઈક એડિશનલ ફેસિલિટી એટલે કે પ્રાઇમ મૂવરથી ફેરવો અથવા તો ડેમ્પર વાઇન્ડિંગની મદદથી એને ફેરવો તો તમે એને ફેરવી શકો છો. એટલે આ એક સિંક્રોનસ મોટરનો ડિસએડવાન્ટેજ કહેવાશે કે સિંક્રોનસ મોટર એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે પણ એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. અને એનું કામ શું છે તો ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું. કઈ સ્પીડ ઉપર? સિંક્રોનસ સ્પીડ ઉપર. અને સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડ સિવાય બીજી કોઈ સ્પીડ ઉપર ફરી શકતી નથી. અહીંયા તમે એનું બ્રીફ કન્સ્ટ્રક્શન તમારા મગજમાં આવે એટલા માટે આપણે આ ફિગરને તમે રિફર કરી શકો છો. હવે આપણે એના કન્સ્ટ્રક્શનને ડિટેલમાં સમજીએ. તો કન્સ્ટ્રક્શનની અંદર તમને ખ્યાલ છે કે જે બહારનો પાર્ટ હોય છે, અહીંયા એકચ્યુઅલી બેઝ હોવો જોઈએ. કોઈ પણ મશીન બેઝ વગર ડ્રો કરાય નહીં. તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ મશીનની જેમ આના પણ બે જ પાર્ટ છે, સ્ટેટર અને રોટર. સ્ટેટર એટલે કે એવા પાર્ટ્સ કે જે સ્ટેડી રહેતા હોય અને રોટર એટલે કે એવા પાર્ટ્સ કે જે રોટેટ થતા હોય. તો સ્ટેટરની અંદર સૌથી પહેલાં તો 3 ફેઝ આર્મેચર વાઇન્ડિંગ જે આપણું છે, જેમાં આપણે 3 ફેઝ સપ્લાય આપવાનો છે બહારથી, કારણ કે મોટરમાં શું છે ઇલેક્ટ્રિકલ સપ્લાય ઇન કરવાનો છે. તો એ ઇલેક્ટ્રિકલ AC સપ્લાય આપણે ક્યાં આપવાના છે તો સ્ટેટરમાં આપવાના છે, જ્યાં આપણે 3 ફેઝ આર્મેચર વાઇન્ડિંગ મૂકી છે. આર્મેચર જે સ્ટેટર જે છે એ બે પાર્ટનું બનેલું છે. મેઇન છે આર્મેચર કોર, એટલે કે જે તમારો આર્મેચર કોર બહારની સાઈડ જે દેખાય છે જેની અંદર આપણે સ્લોટ પાડ્યા હોય. તો આર્મેચર કોર એ સિલિકોન સ્ટીલ મટીરિયલમાંથી બનેલો હોય છે હિસ્ટેરિસિસ લોસ ઘટાડવા માટે અને એડી કરંટ લોસ ઘટાડવા માટે એને લેમિનેટ કરવામાં આવે છે. આર્મેચર કોરની અંદર આપણે સ્લોટ પાડેલા હોય છે અને આ સ્લોટની અંદર આપણે આર્મેચર વાઇન્ડિંગ મૂકીએ છીએ. આ જે આર્મેચર વાઇન્ડિંગ 3 ફેઝવાળું હોય છે એને અથવા તો સ્ટાર અથવા તો ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે. જનરલી સ્ટાર વાઇન્ડિંગ વધારે પ્રિફર કરવામાં આવે છે. અને આ આર્મેચર વાઇન્ડિંગ આર્મેચર કોરની અંદર આપણે જે સ્લોટ પાડ્યા છે એની અંદર મૂકવામાં આવે છે અને એને બહારથી 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. એટલે અહીંયા જે દેખાય છે સ્ટેટર જે છે એનું કવર, સ્ટેટરની અંદર આવેલું છે આર્મેચર કોર. આર્મેચર કોરની અંદર આ સ્લોટ પાડેલા છે અને સ્લોટની અંદર તમને આ જે ડોટ દેખાય છે એ આર્મેચર વાઇન્ડિંગ છે જે સ્ટાર અથવા ડેલ્ટાના ફોર્મમાં કનેક્ટેડ થઈ છે. તો આ છે એના સ્ટેટરના પાર્ટ્સ. હવે આપણે જોઈએ રોટરના પાર્ટ્સ. તો સૌથી પહેલાં તો જે રોટર છે એના ઉપર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ મૂકીએ છીએ. એટલે આપણે જે મેઇન ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું છે એ DC સપ્લાયની મદદથી કરીએ છીએ અને એના માટેની ફિલ્ડ વાઇન્ડિંગ આપણે રોટર ઉપર મૂકીએ છીએ. આપણું જે રોટર છે એ પ્રોજેક્ટેડ પોલ ટાઈપનું રોટર છે, એટલે કે સેલિયન્ટ. પ્રોજેક્ટેડ પોલ એટલે કે જેમાં પોલ તમને આ રીતે ઉપસેલા દેખાય, ખબર પડે. સિલિન્ડ્રિકલ રોટર નહીં, પ્રોજેક્ટેડ પોલ ટાઈપનું રોટર છે, જેથી તમે જોઈ શકો કે
પોલ સીધા બહાર તમને ઉપસી આવેલા દેખાય છે. અહીંયા પુલ શૂ ટાઈપની અરેન્જમેન્ટ પણ દેખાય છે. પ્રોજેક્ટેડ પોલ જે છે એ પણ સિલિકોન સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને એને પણ લેમિનેટેડ કરવામાં આવે છે. બીજો પાર્ટ છે ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ છે એ પ્રોજેક્ટેડ પોલ ઉપર વાઉન્ડ કરવામાં આવે છે. અહીંયા તમને આ જે પ્રોજેક્ટેડ પોલ દેખાય છે એના ઉપર વાઉન્ડ કરવામાં આવે છે અને ડીસી સપ્લાય એને આપવામાં આવે છે. હવે ડીસી સપ્લાય તમે ડાયરેક્ટ એને આપો તો રોટર તો રોટેટિંગ પાર્ટ છે, તો એની સાથે તમારા વાયર પણ ફરવા લાગે. એટલા માટે આપણે એને સ્લીપ રિંગ થ્રુ આપવા પડે છે. ત્રીજો પાર્ટ છે સ્લીપ રિંગ. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ ડીસી સપ્લાય તમારે રોટરને આપવો છે. ડીસી સપ્લાયમાં 2 ટર્મિનલ હોય, પોઝિટિવ અને નેગેટિવ. એટલા માટે તમે 2 સ્લીપ રિંગ યુઝ કરશો એક્સટર્નલ ડીસી સપ્લાય ફિલ્ડ વાઇન્ડિંગને આપવા માટે. અને ફોર્થ પાર્ટ છે ડેમ્પર વાઇન્ડિંગ. ડેમ્પર વાઇન્ડિંગ એ હેવી કોપર બાર જે છે અને એ પોલ શૂની અંદર, આ તમારો જે પોલ શૂ છે, આનો એન લખેલું છે ત્યાં તમને આ જે શેપ દેખાય છે, ડીસી જનરેટર અને મોટર વખતે તમને યાદ હોય તો આપણે આનો યુઝ એરિયા વધારવા માટે અને વાઇન્ડિંગને સપોર્ટ કરવા માટે કરતા હતા. એટલે આ પોલ શૂ છે, તો પોલ શૂની અંદર આપણે ડેમ્પર વાઇન્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ કોપર બારની મદદથી. અને આ કોપર બાર બંને સાઈડ ઉપર શોર્ટ સર્કિટ કરવામાં આવે છે રિંગની મદદથી. આ જે તમે કોપર બાર મૂકી અને શોર્ટ કરો છો એને ડેમ્પર વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું મેઇન કામ હન્ટિંગને પ્રિવેન્ટ કરવાનું છે. હન્ટિંગ એટલે રોટર પર લોડ અચાનક વધી જાય અથવા લોડ અચાનક ઘટી જાય ત્યારે રોટર જે ઓસિલેશન કરે છે એને ઘટાડવા માટે આપણે ડેમ્પર વાઇન્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ. ડેમ્પર વાઇન્ડિંગનું બીજું એક કામ મોટરને સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરવાનો પણ છે, એડિશનલ સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરવાનો પણ છે, કારણ કે સિન્ક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. તો તમે ફિગરની અંદર બધા પાર્ટ્સ જોઈ શકો છો અને તમને એની પોઝિશન પણ ખ્યાલ આવી ગઈ હશે. હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે કે સિન્ક્રોનસ મોટર કોને કહેવાય અને એનું કન્સ્ટ્રક્શન શું છે, અને એક્ઝામમાં પૂછાય તો તમારે કયા કયા પાર્ટ્સ વિશે લખવાનું છે. આટલી વાર મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.